મારું આ કામ કરવા આવજે, એવું ક્યાં કીધું? કે આ જગતની અંદર જો આત્મા કોઈ દુઃખી હોય તો મને કષ્ટી આપજે, એની સેવા કરવા માટે, અને હું બળી દઉં પણ હાંભલાને બાળવાના નથી. અરે માટે હાંભલાનું દુઃખ જોઈને મને રડવા બે આહુડા દીધી. આવું માંગ્યું છે. મારે આવું કામ થઈ જાય હું તને હવામાનનો તાવો કરીશ. એ તો તમારા કામ હાથું થઈ જાય. અને દયાળુ કહેવાય, તમારું કામે થઈ જાય, પણ આ તો પડ્યું રહે ને, જે કરવાનું છે એ તો બાકી રહે ને. આપણે તો જીવનમાં પરમાર્થથી કામ કરવાનું છે. સ્વાર્થ તો સૌ કોઈ કરે, પરમાર્થ કરે નહીં કોઈ. હાથો મૂકે શમશાનમાં પણ કોદાળી મૂકે નહીં કોઈ. દેશી સાચી છે. હા, આ તો બાળજો, આ તો બાળજણ કોદાળી લઈ ગયો ખબર પડે. લોઢું છે ત્યાંથી મળે ફેરે લંબાનું પાછું. સ્વાર્થ છે, સ્વાર્થની દુનિયા બધી, આખી દુનિયા સ્વાર્થની છે. પણ કોઈ હંસ સંત નિસ્વાર્થ બની અને સકલ સૃષ્ટિની અંદર બિરાજેલા રામને અને નામનું સ્મરણ કરી આ ભવસાગર પાર કરી શકે છે. તો ગંગ સાહેબે સરસ કીધું કે જો હૃદય બસે રઘુનાથ તબ ઓર કો નામ લિયો નહીં. બીજા નામની ક્યાં જરૂર છે? અરે ચાહે રામ કહો ચાહે કૃષ્ણ કહો, આ અવસર છે કહેવાનો, વસ્તુ સર્વે વણસી જશે રામ નામી રહેવાનો. અને રામ ઈ જ શક્તિ છે અને શક્તિ ઈ જ રામ છે, અને રામ છે ઈ જ શિવ છે, અને શિવ છે ઈ શક્તિ છે, અને શક્તિ ઈ જ શિવ છે. જુદારો નથી કંઈ. અત્યારે હાલમાં ઈ સ્ત્રીનું ખોલ્યું ને આપણે પુરુષનું હોય, તો એમાં જે નામ છે એ જ આપણામાં આવે. ચાહે નારી નામ હોય કે ચાહે નર નામ હોય. નારીના મોઢામાં જીભ હોય તે તો નારી નામ છે, તો આપણામાં તો નર હોવા છતાં અને જીભડો તો કહેવાય નહીં. બરાબર, આપણા મોઢામાં દાંત છે તો નારીના મોઢામાં દાંતોડી તો કહેવાય નહીં. એક જ છે ને, તમે જુઓ એમ ખરખું જ આવે બધું. ચાહે નરનું ખોળ્યું હોય ચાહે નારીનું ખોળ્યું હોય, એમાં એમના ખોળિયાનું પગ કહેવાય તો આપણામાં પગ જ કહેવાય. નારીનો શબ્દ એમાં ન આવે. નર નારીનું તો જોડાણ છે આપણા શરીરમાં. બરાબર, બે કાન છે, બે આંખો છે, બે હાથ છે, બે પગ છે, તમે જુઓ. અને શિવ પુરાણની અંદર તમે વાંચો તો ખબર પડે કે જ્યારે શંકર ભગવાનને આવું જ્ઞાન પ્રાપ્ત તો થયેલું જ છે ગુરુ બૃહસ્પતિથી, ત્યારે એમણે સ્વરૂપ ધારણ કર્યું, અડધું પાર્વતીનું અને અડધું શિવનું. અરે અને જેને કહેવાય અર્ધનારેશ્વર ભગવાન. અને આપણામાં ડાબું અંગ સ્ત્રીનું છે અને જમણું અંગ પુરુષનું છે. તો એવી જ રીતે સ્ત્રીની અંદર જમણું અંગ પુરુષનું છે અને ડાબું અંગ એમનું છે. આ તો જોડાણ થયેલું છે. બરાબર, આમ કે આમ જોડાણ થયું છે. બાકી તમે જુઓ તો નોખા પાડો એટલે તો પછી કોણ હા કોણ આ બહુ સમજણની વાત છે. એમાં આંચમાં જ કહેવાય ને આપણામાં આંચમાં. બરાબર, આચમડી તો કહેવાય નહીં, આંચમાં જ કહેવાય. તો જે કોઈ નહીં મેં ઉત્તમ, નહીં મેં મધ્યમ, નહીં નરકે નહીં નારી, પશુ પંખીમાં પરખી લોને સબમાં જોત હમારી, દેખો સોહમ પુરુષ કા મેલ બન્યા સબ ત્રણ ગુણ કા. આ તો ત્રણ ગુણનો અને 25 પ્રકૃતિનો ખેલ છે. જ્ઞાન વડે એના ઉપર આપણે જીત મેળવવાની છે. આ 11 વસ્તુ જે છે ને એને તો બહુ જાળવવાની છે. એમાં 100 ષડરીપુ અને 5 વિષય. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, બસ આને ફેરવણી કરવી છે આપણે. કામ ક્રોધ મદમો લોભ ને મસ્તર, બસ આને એક ઘરે લાવવા છે. અરે આપણામાં જો સદગુરુ મહારાજનું જ્ઞાન પ્રાપ્ત થયું છે આપણને, તો આ ષડરીપુ એક ઘરે આવશે. જે ઘરનું નામ છે આપણા હૃદયની અંદર બિરાજેલા આચમ રાજાનું. આ આત્માનું જે ઘર છે અહીંયા આ 100 ષડરીપુને ભેગા કરી દો, મારવા નથી, બધા ભગત થઈ જાય. અને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધને પલટાવી દેવાના છે. બરાબર, કે આપણને ગંધ શીની હારી લાગે અને ગંધ આપણને આવે છે કે નહીં.
અને ગંધમાં દુર્ગંધ છે કે સુગંધ છે. સ્પર્શ આપણે સદગુરુ ચરણનો કરવો છે. મોહ આપણે સંતોને આપણા ઘરે લાવવા માટેનો રાખવો છે. બરાબર. પછી આપણે શબ્દ સત્સંગનો સાંભળવો છે. કોઈ માયાવી શબ્દ નથી સાંભળવો. એવા 5 વિષય છે. 5 વિષય જેને પલટાવી દીધા એને હંસગતિ કહેવામાં આવે. ચોક્કસ હંસગતિ કહેવામાં આવે. અને એ હંસને પાંખું મળેલી જ છે. અને એમાંય સાધક સંતોના શબ્દરૂપી વધારે પાંખું ભરાય અને એને જ્ઞાન થાય એટલે એ ઉડી શકે. અરે એ આવી પાંખું ને ઈ તો લાગી દો ને ઉડવા, ભલો મળ્યો એને આ ભમરીનો સંગ, હે ગુરુજી એવા ગોતીએ, જાય નહીં ઝબુકડીથી એ દીધો ને જામની, અને રવિ એ ઉગતા રે નહીં જો ને રાત, હે ગુરુજી એવા ગોતીએ, જોવો ને પારસ એ મણીના દોને પાર, અને ઈલો ઢૂરે કંચન બની દોને જાય, હે ગુરુજી એવા ગોતીએ, એક અગર ચંદન લાજો ને આશરે, હે તરુવર એ બની જાય ઈ ચંદન સમાન, હે ગુરુજી એવા ગોતીએ. તુલસીદાસની વાણી. વીજળી થાય રાત જાય નહીં. રાતે વીજળી થાય ને, એ વીજળી થાય એટલે કે રાત જતી રહે. ઝબુકડીથી જામની એટલે રાત, ઝબુકડી એટલે વીજળી. આ ઝબુકડીથી જામની જાય નહીં, પણ જ્યારે રવિ ઉગતા રહે ની રાત, અરે જ્યારે સૂરજ ઉગે નવખંડ ધરતીમાં જઈ રાત નો રહે. આમ જો ભાગવા માંડે. તો એવા ગુરુ ગોતવા છે આપણે કે આપણા દિલ ભીતરની અંદર અજ્ઞાન રૂપી રાત રહેવી ન જોઈએ. અને આમાં દીપક જ્યારે ઉગે, તો આમાં જ્યારે રવિ જ્ઞાનને ઉગે ત્યારે આમાં અંજવાળું 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 રે અંજવાળું થયું રે મારે અંજવાળું, આજ ગુરુજી તમે આયા થયું રે મારે અંજવાળું, ભીમ ભેટાને ભાંગી ભ્રાતું તોડ્યું રે મારું બ્રહ્મતાળું, અંજવાળું રે અંજવાળું થયું રે મારે અંજવાળું, આજ ગુરુજી તમે આવ્યા થયું રે મારે અંજવાળું, સતનો શબ્દ મારા ગુરુએ બતાયો, અરે સતનો શબ્દ મારા ગુરુએ બતાયો, ભીમ બેટાને ભાંગી ભ્રાતું તોડ્યું રે મારું બ્રહ્મતાળું, અંજવાળું રે અંજવાળું થયું રે મારે અંજવાળું. આ રવિ ઉગે એટલે રાત રહેતી નથી ને આમાં અંજવાળું અંજવાળું જ થઈ જાય. અરે અને અંજવાળાનું પ્રમાણ આપણને મળે.